બોસ આજ છે જેણે અમને બધાને માર્યા. આજ છે આણે જ અમને માર્યા હતા. શું છે તમારા લોકો પર? એક છોકરીના હાથે તમે માર ખાઈને આયા? અરે આ સારી વાત નથી. થો, મને લાગ્યું આનો દીકરો આવ્યો છે ને એની સાથે લડતી વખતે તમારી આ હાલત થઈ છે, પણ એક છોકરીના હાથે માર ખાતો. બોસ આ તો ટેકનિક થી મારે છે. આણે અમને બધાને ઉલ્લુ બનાવીને માર્યા છે. એ ગમે તે હોય, એક છોકરી છે. એક ખેંચીને મારીશ ને તો ખૂણામાં જઈને પડીશ ને ફરી ઊભી નહીં થાય. એ મોઢું બંધ રાખ. શું છોકરી કરે છે? હું છોકરી હોઉં કે છોકરો, શું ફરક પડે છે? તમને મારવા માટે સ્ત્રી કે પુરુષ હોવું જરૂરી નથી, હિંમત જોઈએ. અને એ મારામાં છે. મેં એમને માર્યા, એમને ધૂળ ચટાડી. આ જ હકીકત છે. કેમ દીકરા સિંહ હોય છે એમ? તો છોકરીઓ સિંહણ હોય છે. શિકારને પાડે છે અને કાચો ખાય પણ છે. એ શાણી ના બને તું. એ મારાથી દૂર જ રહેજે. શું છે તારા પર? એક છોકરીથી ડરી ગયો, કાપીને ફેંકી નથી શકતો એને? એ શું કાપીને ફેંકશે? હું તને કાપીને ફેંકી દઈશ. સાસુ માને કિડનેપ કરી બહુ મોટી ભૂલ કરી. જો મને અડ્યા છો તો બધાને અહીં જ દાટી દઈશ. એ અરે શું મોડું જુઓ છો તમે? હું પણ જોઉં છું કેવી રીતે દાટે છે તું. બાંધી દો આને પણ. આપણા બધાનું પેમેન્ટ ડબલ થઈ જશે. છોડ મને, છોડ મને. પણ અહીંયા ફસાઈ ગયા ને. એ અમે પુરુષો છીએ, જો કેટલા બધા છે અહીંયા. તું પોતાને પુરુષ ગણે છે? લોકોને કિડનેપ કરીને એમની પાસે પૈસા માંગીને જીવે છે. શરમ નથી આવતી? તમે લોકો પૈસા નથી કમાઈ રહ્યા, તમે પોતાને રાક્ષસ બનાવી રહ્યા છો. શું છે તમારી જિંદગી પર? એ મેડમ, આ પણ કમાવાનો રસ્તો જ છે. આમાં કેટલી મહેનત, કેટલું રિસ્ક છે એ તો મને જ ખબર છે. અત્યારે જ એ વિજય કુમારને ફોન લગાડીશ ને તમારા બંનેના જીવનને બદલે 10 કરોડ રૂપિયા માંગીશ. હવે ભલે આ મેટર મિનિસ્ટર સુધી કેમ ના પહોંચે, તું ઘુંઘરૂને ઉઠાવ, તું લકીને ઉઠાવ. હેલો રોકી, હું જે લોકેશન શેર કરું છું એની પર તમે પહોંચો. જો પૈસા આપ્યા પછી પણ એ લોકોએ કોઈ પ્રોબ્લેમ ઊભી કરી તો સીધી ફાઇટ કરવી પડશે. ચલો આવો તમે. તું શું સાબિત કરવા માંગે છે? મારી સાથે તને પણ બાંધી દીધી ને? તું આ જ ઈચ્છતી હતી ને? આજે જે પણ કંઈ થઈ રહ્યું છે એનું કારણ તું જ છે. હું આ જન્મમાં તને ક્યારેય માફ નહીં કરી શકું. સાસુમાં, આ બધું છોડો. અત્યારે આ બધા બહાર ગયા છે, ચલો પહેલા અહીંથી નીકળી જઈએ. કેવી રીતે? આપણા હાથ તો બાંધેલા છે ને?
એમની પાસે હથિયાર છે અને તે જે કર્યું છે એનાથી એ લોકો વધારે ગુસ્સામાં છે. એ શું કરી રહી છે? શું કરી રહી છે તું? સાસુમાં જરા પ્રયત્ન કરો. તમારો હાથ આગળ લાવો, હજુ થોડો આગળ. રાક્ષસી મારી આંખમાં મરચું નાખી દીધું અને શૂઝની દોરી બાંધી દીધી અને અમને બધાને બહુ જ માર્યા. છોડીશ નહીં આડીને. છોડ ને યાર, આપણે એને એટલી કસીને બાંધી છે, એને કોઈ છોડાઈ જ નહીં શકે. સારું સારું, બોસ રાહ જોઈ રહ્યા હશે. ચાલ. સાસુમાં જલ્દી કરો. સાસુમાં જલ્દી કરો, મારા હાથ ખોલી દો. જલ્દી કરો ને સાસુમાં. સાસુમાં જલ્દીથી મારા હાથ ખોલો. એ લોકો આવે પહેલા પાછલા દરવાજેથી ભાગી જવું પડશે. પેલા દરવાજેથી? હા. હા તો હું એ જ દરવાજેથી જઈશ, પણ તારા હાથ નહીં ખોલું. સાસુમાં, સાસુમાં. સાસુમાં, સાસુમાં, સાસુમાં. અમે ક્યારના પીછો છોડાવવા માંગતા હતા અને અત્યારે મને સારી તક મળી છે. હવે તું આ લોકોના ટોર્ચરથી મરી જઈશ. બલા ટળી ગઈ અમે એમ સમજશું. જે કર્યું છે એ ભોગવ હવે. સાસુમાં પ્લીઝ, સાસુમાં મારા હાથ ખોલી દો. સાસુમાં, સાસુમાં, સાસુમાં પ્લીઝ. સાસુમાં, સાસુમાં તમે બહુ મોટી ભૂલ કરી રહ્યા છો. સાસુમાં, સાસુમાં પ્લીઝ. સાસુમાં. આ શું? ગીતા હજી પણ ફોન નથી ઉઠાવી રહી. પણ પહેલા જ્યારે ફોન કર્યો હતો તો એણે કહ્યું હતું કે એ ઘરે છે. એ વાત તો સાચી. એને તો મેં એવું પણ કહ્યું છે કે તારો જીવ જોખમમાં છે, એવું વિજયના ફ્રેન્ડ્સ કહેતા હતા. તો એણે કીધું આખી મેટર શું છે એ જાણ્યા પછી હું ફરીથી ફોન કરીશ. એના કોલની રાહ જોઈ જોઈને આપણે થાકી ગયા. લાગે છે ને સાસરીમાં વધારે કામ હશે. છોડ હવે. કામ વધારે છે કે પછી એ લોકો મળીને ગીતાને હેરાન કરી રહ્યા હશે? તું પણ છે ને સુકન્યા, એ લોકો પાસે ગીતાને હેરાન કરવા સિવાય કોઈ કામ નથી કે શું? તો બીજું શું કામ છે બોલ? આપણી ગીતા ત્યાં ન્યાય મેળવવા માટે રોકાઈ છે. પણ એને ન્યાય મળે એ વાત એટલી સરળ નથી લાગતી ને. અને એ લોકો સામે જીતવું અશક્ય છે. પણ ગીતા એ માનવા માટે તૈયાર જ નથી. બધી પ્રોબ્લેમની જડ એ જ છે. ઇજ્જત સાથે રમવાવાળા એ વિજયને પાઠ ભણાવવું ખોટું છે? હું ક્યાં કહું છું કે ખોટું છે. પાઠ ભણાવવો બરાબર છે, પણ એ શક્ય નથી. એ પણ તો સાચું જ છે ને. હા, તારી વાત તો સાચી છે. કારણ કે વિજયને એની મમ્મીનો સપોર્ટ છે. ભાનુમતી મેડમ વિજયની જિંદગીના બધા નિર્ણયો લેશે. એ શક્તિશાળી છે. જો એમની હારે પંગો લીધો તો ગીતાને મુશ્કેલી થશે જ. રિંકુ, હવે આ બધી વાત કરવાનો કોઈ જ ફાયદો નથી, કેમ કે
ગીતાએ ભાનુમતી મેડમ સાથે પંગો લઈ જ લીધો છે. પણ મેડમ હજુ સુધી ક્યાં સુધર્યા છે? જે એમને મદદ માટે હાથ આપે એનો જ હાથ કાપી નાખવાની આદત છે એમને. તે જોયું નતું પ્રેસ મીટમાં? એવું કરવા વાળાને ઠીક કરતા ગીતાને આવડે છે એવું જ કહેવા માંગે છે ને. એમાં કહેવાની શું વાત છે? ગીતાએ કેટલી વાર એને ધૂળ ચટાડી છે એ તો તમે પણ જાણો જ છો. એ તો ખબર છે, પણ દરેક વખત ગીતા જ જીતી જશે એ વાતની શું ગેરંટી છે? જીતવા વાળી ગીતાને ક્યારેક ને ક્યારેક તો હારનો સામનો કરવો જ પડી શકે છે. અને ભાનુમતી મેડમ એને હરાવવાનો એક પણ મોકો નહીં છોડે. એ કંઈ પણ કરી શકે છે. ગમે તેમ ના બોલ, ગીતાને કંઈ જ નહીં થાય. એને કંઈ જ ના થવું જોઈએ. હું પણ એ જ ઈચ્છું છું સુકન્યા, પણ જ્યાં સુધી ગીતા એમની સાથે રહેશે એના પર મુશ્કેલીઓ તો હંમેશા આવતી જ રહેશે. તો હું એવી કોઈ સિચ્યુએશન એના પર આવી હશે તો? એ નાલાયક મંત્રીનો છોકરો ફોન જ નથી ઉઠાવતો. બોસ બોસ, ઘંટીને બહુ જ માર પડ્યો છે, એનાથી ઉઠાતું જ નથી. રાક્ષસીએ આટલું બધું માર્યું છે ને? હા બોસ, બહુ જ માર્યો છે એને. બોસ જુઓ, બોસ પેલી ભાગી રહી છે. એ સાલા મોડું શું જુઓ તો જઈને પકડવા ને. અરે પકડો આને. અરે ચાલ મારી સાથે. અહીં તો રોડ ક્લોઝ છે અને લોકેશન તો 2 કિલોમીટર દૂર છે. આમાંને લાગે છે બીજું કામ જ નથી, વારંવાર ફોન કરે છે. બોલો મામા. મારી બેના છોડાય કે નહીં ભોણા? મામા હજુ સુધી રસ્તામાં જ છું. હું એટલા ટેન્શનમાં છું કે એક ગ્લાસ પાણી હરખી રીતે પી નહીં શકતો, ખબર છે? તું કાર લઈને જોશે તોય હજુ નહીં પહોંચ્યો. હા, ગાડા જેવી વાત કરો છો મામા. અહીં રસ્તો ઠીક નથી, હું ચાલીને જઉં છું. એ ગુંડાના અડ્ડા પર ચાલતા જ જવું પડશે મારે. અલા વિજય, ચાલતો ના જાય તું. ભાગ ભાગ. ત્યાં બેઠા બેઠા ફોન પર બોલો છો એટલું સરળ નથી મામા. તમે મારી સાથે હોત તો ખબર પડત. હા, મેં તો તને કહેલું જ કે મોમાન જોડે આવવા દે તારી, પણ તું તો તારી મમ્માને એકલો બચાવવા જતો રહ્યો વિજય. એ બધું છોડો, મને આશ્વાસન આપો જરા કે મમ્મા ત્યાં ઠીક જ હશે. ગીતા જો ત્યાં જઈને કોઈ ખોટું ના કરે તો મારી બેનને કોઈ નહીં થાય. ગીતા ત્યાં કેવી રીતે પહોંચી શકે? એને જગ્યા ખબર છે? કમળાએ હમણાં જ મને કહ્યું. તમને ટેન્શન કરાવવા માટે એણે જ કહ્યું હશે, અને એને આ વિશે કેવી રીતે ખબર પડી? જો આ વાત કોઈને ખબર પડી ને તો આપણે મુશ્કેલીમાં મુકાઈ જઈશું. હા હા, સાચું કીધું, સાચું કીધું. લોકોને એના વિશે ખબર પડી જાય એ પહેલા બી એના ઘરે લઈ આવીશું તો જ બચીશું. પણ એક વાત તો પાક્કી છે, મારી મમ્માને તકલીફ આપવા વાળા એ ગુંડાને હું નહીં છોડું. હું સમજી નહીં શકતો આ ચેવી રિસ્પેક્ટ આલે છે. કટ કરું છું એવું કોઈ કીધા વગર સીધો કટ જ કરી દીધો.
શું કરો છો તમે? મમ્મા! અરે આવ તું. બધું જ ખતમ કરી દીધું. આવવું ઇમ્પોર્ટન્ટ નથી સાસુમાં. ટાઈમ પર આવવું ઇમ્પોર્ટન્ટ છે. જો તું એને તે શું કર્યું મેં શું કર્યું એ ઇમ્પોર્ટન્ટ નથી વિજય. કોઈનો જીવ બચાવવો ઇમ્પોર્ટન્ટ છે. સાસુમાનો જીવ સારું છે બચી ગયો. અચ્છા, એટલે તું હિરોઈન બનવા માંગે છે એમ? ના, એને હીરો બનાવવા માંગુ છું. શું બકવાસ કરે છે તું? કહું છું. જેને મને સાસુમાના સમાચાર આપ્યા એણે મને એ પણ કહ્યું કે અહીં કોણ કોણ છે. આ લોકો પાડોશી રાજ્યમાંથી ક્રાઇમ કરીને અહીં સંતાઈને બેઠા છે એવું પણ એને મને કહ્યું. અત્યારે એ બધા અહીં પડ્યા છે અને આ વાતની જાણ મેં પોલીસને કરી દીધી છે. એ થોડી વારમાં અહીં પહોંચતા જ હશે. આ બધું તમારા દીકરાએ કર્યું છે એવું કહીને ક્રેડિટ લેવા દો. હીરો બની જશે. એ તારી આ ભીખની મને જરૂર નથી. એવું કરવા સિવાય બીજો કોઈ રસ્તો નથી વિજય. જો પોલીસે તમને અહીં જોયા અને સાસુમાં એમના કબજામાં હતા એમ ખબર પડી તો આખી ઘટના વિશે જાણ કરવી પડશે. એના પછી શું થશે વિચાર્યું? મને કિડનેપ કરવાને બદલે સાસુમાને કિડનેપ કર્યા એ હકીકત બહાર આવશે. એનાથી તમારી જ બદનામી થશે. ચાલશે ને? તો હવે તું શું ઈચ્છે છે? આપણે બંને અહીંથી જવું પડશે અને તમારો દીકરો પોલીસને જાણ કરશે કે એણે બધું કર્યું. એનાથી એને પોલિટિકલ કરિયરમાં ફાયદો થઈ જશે. મમ્મા, સાચું કહી દીધું તો થશે શું? સાચું કહીએ. એવું કરવાથી તમારી જ ઇજ્જત જશે. જશે નહીં, કેમ કે ઇજ્જત તો છે જ નહીં. આ ઇજ્જત નામની ચીજ તો મારા સસરા પાસે છે. જો તમે લોકો ઈચ્છો કે એમની ઇજ્જત માટીમાં મળી જાય તો હું કંઈ જ નહીં કરી શકું. મેં જે કહ્યું એ જ કરેક્ટ છે. તમારી પાસે એના સિવાય બીજો કોઈ રસ્તો નથી. વિજય, તું અહીં જ રોકાઈ જા. હું ઘરે જઉં છું. હું પણ આવીશ સાસુમાં, પણ
તમારી સાથે તો બિલકુલ નહીં. કેમ કે તમને તો સાથ આપવા વાળાની કદર કરતા આવડતું જ નથી. તું કહ્યું તે તારી મમ્મીના હાથ મેં ખોલ્યા અને એ પોતે મને ત્યાં છોડીને આવી ગયા. આવી છે મમ્મી તારી. વિજય, તું ઘરે સેફલી પહોંચી જજે. હું કાર લઈને જાઉં છું. પતિદેવ, તમે તો સુરક્ષિત છો કેમ કે આ લોકો 2 કલાક સુધી ભાનમાં નહીં આવે. મારે ઘરે જવા માટે તો સાયકલ છે, પણ તારી પાસે ચાલીને ન જતા પોલીસની જીપમાં લિફ્ટ લઈ લેજો. એમ પણ હીરો બની જઈશ ને. એક વાત યાદ રાખજે વિજય, જ્યાં સુધી તું મારી સામેના ગુનાને નહીં કબૂલે, મને 10 મિનિટ ફાર્મ હાઉસમાં બોલાવીને રૂમમાં દગો કરીને રાખી હતી, આવું કહીને માફી નહીં માંગે ત્યાં સુધી તું 1000 પ્રયત્ન કરીશ તો પણ હું જ જીતીશ.